સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ-પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે. પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વૈભવ રૂંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા માટે આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. હાલ વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ બિહારના વતની અને છેલ્લા 2 વર્ષથી ઘેર બેઠા શેરબજારનું કામ કરતા બાલમુકુંદ નામની વ્યક્તિએ પોતાના પરિવારના 4 સભ્યો સાથે ખેતરમાં નાખવાની પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી 3 પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં આ અંતિમ પગલું ભરવા પાછળના ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર આરોપી વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. હાલમાં વેસુ પોલીસે આરોપી વૈભવ રૂંગટા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.